સાંસદ મનસુખ વસાવા કે જેઓએ નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખોલી સરકારની પોલ। સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। દારૂ બંધીના દંભનો ભાજપ સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ। નર્મદામાં નેતા અને પોલીસની સાંઠગાંઠથી દારૂ જુગારના અડ્ડા ધમધમતા હોવાની પણ પત્રમાં કરી વાત। પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામ સાથે મનસુખ વસાવાનો લેટર બોમ્બ। એલસીબી પીઆઈ ચૌધરી સાગબારા પોલીસ સ્ટેશનના મોતીરામ સંજય નાયકનું પણ પત્રમાં નામ। દારૂ સપ્લાયના રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈની પણ સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો। મહારાષ્ટ્ર બોર્ડરથી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવે છે એવી વાત મનસુખ વસાવાએ કરી। કેમિકલ વાળો દારૂ ગુજરાત બોર્ડરથી લાવવામાં આવતા હોવાની વાત કરી। દારૂ સપ્લાયમાં આમલેથા પોલીસ સ્ટેશન મુખ્ય કેન્દ્ર હોવાની પણ વાત કરી। ઉમલા રાજપારડી કરજણ સિનોર જેવા વિસ્તારમાં પહોંચાડાય છે આ દારૂ। યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો આવી વાત। મનસુખ વસાવા કે જેઓ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, લાંબા સમયથી એ વિસ્તારમાં તેઓનું પ્રભુત્વ છે, પણ જે રીતના સરકાર એક બાજુ કહી રહી છે કે દારૂબંધીની કડક અમલવારી થઈ રહી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, કોઈ પણ જગ્યાથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં નથી આવતો, પણ ફરી એક વખત આ તમામની પોલ એ સાંસદ મનસુખ વસાવાએ ખોલી। રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પોલીસ અધિકારીઓ અને અધિકારીઓના નામ સાથેનો એક લેટર લખ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।